હું વિનોદ એ પટેલ શ્રી સંત શ્રી નથુરામ બાપા સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક વિભાગ શ્રી ઉમાકેળવણી મંડળ સંચાલિત જુદી જુદી શાળાઓમાં શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય, શ્રીમતી જે.એચ.કે. પટેલ સરસ્વતી શિશુ વિહાર, શ્રી સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આ પ્રકારે આ સંસ્થામાં ચાલી રહી છે. આ સંસ્થાની અંદર ઘણા પ્રોજેક્ટ, નવા પ્રયોગો ખૂબ થાય છે અને એનો લાભ મૂળ મહત્ત્વ બાળકોના ફાળે જાય છે. અને એટલે જ બાળકોના ફાળે જવાના કારણે એ માત્ર વાલીને જ લાભ થાય છે. અને એટલા માટે આ વેકેશનની અંદર દરેક વિદ્યાર્થી પોતાના ઘરે પણ હશે, ક્યાંક વેકેશન માણવા પણ ગયા છે, જુદી રીતે એ વેકેશનને માણતા હશે. પણ એની સામે મારે એક નવો પ્રયોગ એ બાળકો સાથે મૂકેલ છે કે વેકેશન દરમિયાન, એ સમય દરમિયાન કે બાળકોને ગમતી વાર્તાઓ હોય, એટલે એ વાર્તા માટે અમે આ જે બાળકોની પ્રેરણાત્મક વાર્તાઓ હોય એ જ સાથે એ જ બુકમાં કદાચ બાળકને આ ગમે એની સામે ઉલટી પ્રકારની પણ અમે રસપ્રદ પ્રેરણાત્મક વાર્તાઓ પણ એમને આ પુસ્તકોનો લાભ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ જ પ્રકારે એનામાં શિસ્ત અને સંસ્કાર વધારવા માટે બાળ કૃષ્ણ લીલા, આ ભગવાન સાથે જોડાઈને સારા શિસ્ત અને સંસ્કાર બની શકે છે. અને એ જ પ્રકારે કે દેશની ભાવના ખીલે એટલા માટે સ્વામી વિવેકાનંદ, આવા કેટલાય પુસ્તકો અમે શાળામાં વસાયા છે. હમણાં જ ટૂંક સમયમાં અને એ લાભ વિદ્યાર્થી લેવા માટે શાળાના સમયમાં પ્રમાણે 9 વાગ્યાથી કરીને 11 વાગ્યા સુધી સવારના સમયમાં બાળક આવે અને એ ગમતા પુસ્તકો એ લઈ જાય. 2 દિવસ ભલે ઘરે રાખે, વાંચે, વાલીને ગમે તો ભલે વાલી વાંચે, અને 2 દિવસે પાછું એ પુસ્તક વેકેશનમાં જમા કરાવી જાય. અને આ રીતે આ વેકેશનની અંદર બાળકે વાંચવાનું પણ ગમે અને એ વાંચવાનું પણ પ્રેરણાદાયક હોય, ભગવાનની સાથે જોડાવાનું પણ હોય, શિસ્ત સંસ્કાર આ બધું જ લઈને જીવનમાં કમાવાનું હોય. એટલે આવું એ બાળક આવે અને આ પ્રકારની પુસ્તકો વેકેશનમાં શાળા ચાલુ છે. અને સમય મેં અગાઉ કીધું એ પ્રમાણે માત્ર 9 વાગ્યાથી કરીને 11 વાગ્યા દરમિયાન બાળક આવે, એમનું ગમતું પુસ્તક લઈ જાય, વાંચીને પાછું પરત આપી જાય. અથવા તો એને જો ન ગમતું હોય તો એક દિવસ આવે અને આ અનેક પુસ્તકોનો એ અભ્યાસ કરે. એટલે સુંદર પુસ્તકો છે ને આ અભ્યાસનું પુસ્તક કરશે તો એને ગમશે. એટલે આ પ્રકારે નવો પ્રયોગ અમે એમની સાથે મૂકી રહ્યા છીએ. ત્યારે શ્રી ઉમાકેળવણી મંડળ સાથે રહીને એમના નવા પ્રોજેક્ટને ઉપાડીને આગળ વધી રહ્યા છીએ, જેનો આ મૂળભૂત હેતુ માત્ર બાળકોને જ લાભ થાય એ દિશા તરફ અમે ચાલી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત.